नमस्कार, आप देख रहे हैं सी न्यूज़ भारत में आपके साथ उजश्मी श्रीवास्तव। वक्त गुजरात बुलेटिन का बात होगी अहमदाबाद की, जहां सांप्रदायिक एकता के प्रतीक पीर महमूद शाह बुखारी दादा का वार्षिक उर्स मनाया गया। साथ ही बात दाहोद की होगी, जहां ड्राइविंग लाइसेंस के महत्व के बारे में जागरूक किया गया। इन खबरों पर होगी विस्तार से चर्चा। गुजरात के भड़ियाद धार्मिक स्थल पर पीर मोहम्मद शाह बुखारी दादा का वार्षिक उर्स धूमधाम से मनाया गया। लाखों भक्तों ने दरगाह पर दर्शन किए और धार्मिक परंपराओं का पालन करते हुए निशान और संदल शरीफ चढ़ाए। उर्स कमेटी के विभिन्न संगठनों ने सेवा शिविरों में आवास और भोजन की व्यवस्था की। पुलिस प्रशासन और स्वास्थ्य विभाग का सहयोग सराहनीय था। समुदाय के नेता हबीब भाई मोदन ने राज्य सरकार से दरगाह को पवित्र तीर्थ विकास बोर्ड में शामिल करने की अपील की। समिति के अध्यक्ष मोहम्मद रजा बुखारी ने सभी कमेटियों के प्रयासों की सराहना की और शांति और हर्षोल्लास के साथ संपन्न हुआ। ભડિયાદ દાદાનો ઉરસ છે, શું કહેશો? ભડિયાદ દાદાનો ઉરસમાં રજબના 5મા દાને જમાલપુરથી સ્ટાર્ટ થાય છે। પહેલાં જ જમાલપુર જગન્નાથ મંદિરના મહંતશ્રી એનું સ્વાગત કરે છે। આગળ જતાં સેન્ટ્રલ મેદની કમિટી જે આખા રસ્તા ઉપર યાત્રાળુઓ હજારો લાખો જે સંખ્યા હોય છે જમવાની વ્યવસ્થા કરે છે। પ્રાઇવેટ લોકો વ્યવસ્થા કરતા હોય છે। ઉર્સ કમિટી જે અમારે છે ભડિયાદની ઉર્સ કમિટી ટોટલી મેળાનું સંચાલન કરે છે। ખેડા સાઈડથી મેદની આવે છે, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, રાજસ્થાન, એમપી દરેક જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં અહીંયા પહોંચે છે અને એની ટોટલી જવાબદારી અહીંયા કમિટી કરે છે અને કમિટીની સાથે સાથે પર્સનલ લોકો બી અહીંયા સેવાભાવી લોકો બી સેવા કરે છે। હબીબભાઈ, ભડિયાદ દાદાનો ઉરસ છે, શું કહેશો? ભડિયાદ દાદા તે મનુષ્ય એક આસ્થાનું કેન્દ્ર છે ગુજરાતનું અને સમગ્ર ભારતનું। ગુજરાત અને ગુજરાત સિવાય રાજસ્થાનના દરેક પ્રજાજનો અહીં આવે છે। મુદ્દાની વાત એ છે કે રાજ્ય સરકારના પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, પાણી પુરવઠા એમને મદદ કરે છે, પરંતુ રાજ્ય સરકાર જો આ ધર્મસ્થળને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરે તો હજી આનો પણ વિકાસ થાય, વધુ શ્રદ્ધાળુઓ આવી શકે। એના હિસાબે રાજ્ય સરકારને વાહન વ્યવહારમાં પણ સારી આવક થાય। ભડિયાદ નાનું એવું ગામ છે, આટલા બધા યાત્રાળુઓ આવતા હોય, સરકાર પ્રાથમિક સુવિધા જો પૂરી પાડે અને લોકોને વધારે સુવિધા મળે ને તો આ ગામનો પણ વિકાસ થાય, ગામને પણ રોજીરોટી મળી જાય। એટલે રાજ્ય સરકાર આનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરે એ રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરું છું અને આપણા મીડિયા મારફત આપ પણ રાજ્ય સરકારને વિનંતી કરશો એવી અપેક્ષા। ધન્યવાદ। બાપુ, ભડિયાદનો ઉરસ છે, શું એની વિગત, શું કહેશો? ભડિયાદનો ઉરસ કોમી એકતા અને સદભાવનાના ઉરસ તરીકે ગુજરાતની અંદર પ્રખ્યાત છે। એ સિવાય અહીંયા જે દરગાહની અંદર અમદાવાદથી પગપાળા ચાલીને આવતા નિશાનની વિધિ અને સંદલની વિધિ મેઇન મહત્ત્વની છે। લોકો એમના મનની મુરાદો પૂરી કરવા માટે અહીંયા આવે છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। दाहोद में सड़क सुरक्षा सप्ताह 2025 के तहत और राहुल होंडा बाइक्स के उद्घाटन अवसर पर लोगों को ड्राइविंग लाइसेंस और हेलमेट पहनने के महत्व के बारे में जागरूक किया गया। इस दौरान ट्रैफिक पुलिस के साथ मिलकर एक संयुक्त अभ्यास किया गया, जिसमें लोगों को लाइसेंस बनवाने और हेलमेट पहनने के तरीके बताए गए। लोगों से अपील की गई कि वो अपनी सुरक्षा के लिए हेलमेट पहनें और सुरक्षित तरीके से वाहन चलाएं। बिना लाइसेंस और हेलमेट के ड्राइविंग करने वालों का गुलाब और फूल देकर स्वागत किया गया और उन्हें परिवहन के नियमों के बारे में जानकारी दी गई। आज रोज राहुल होंडाना 2 व्हीकलना लॉन्चिंग था, एक्टिवा 125 અને સાઇન 125, એસપી 125 જે નવું મોડલ આવ્યું એનામાં લોન્ચિંગની સાથે ટ્રાફિક પોલીસ સાથે અને આરટીઓ ઓફિસ સાથે એક સંયુક્ત કવાયત રાખી હતી કે લોકોને લાયસન્સ, હેલ્મેટના પ્રત્યે આપણે અવેરનેસ કરીએ, કેમ કે હોન્ડાનો મોટો છે। હોન્ડા એક જ એવી કંપની છે જેનામાં 4 એસ છે અને છેલ્લો એસ સેફ્ટીનો છે। એટલે સેફ્ટી વગર આપણા બધાના પરિવારમાંથી કે કોઈમાંથી કોઈ તકલીફ પડે ને કોઈ જતું રહે। એટલે અમારો મોટો છે કે હેલ્મેટનું અવેરનેસ વધે, લોકો હેલ્મેટ સાથે રહે અને પ્લસ બધી જ વસ્તુના રાઇડિંગ ગેર પડે। એના માટેની અમે વિડીયો બી ને બધી વસ્તુની પ્રિપરેશન કરી ને ગાડી ચલાવીએ છીએ। ગાડી કેવી રીતે ચલાવી એના અમુક નિયમો છે કે ભાઈ સેફ્ટી ગેર પહેરવા જોઈએ, શું કરવા જોઈએ, એની અવેરનેસ માટે અમે પણ આગળ બધા ઓફિસો જોડે કોર્ડિનેશન કરીને આગળની કાર્યવાહી અમારા થકી જે બી અમને મદદ થશે એ અમે કરીશું। થેન્ક યુ। આજ રોજ
માર્ગ સલામતી સપ્તાહ 2025 તથા રાહુલ હોન્ડાના બાઇકના એક ઇનોગ્રેશન ફંક્શન રૂપે આપણે અહીંયા ઉપસ્થિત છે અને આપણે અહીંયા દાહોદ સિટીમાં લોકોને બાઇક ચલાવતા પહેલાં ડોક્યુમેન્ટેશનમાં શું જરૂરી છે એ વિશે આજે આપણે લોકોને સમજ આપી. ડ્રાઇવિંગ લાઇસન્સ કેટલું અગત્યનું હોય છે ડ્રાઇવિંગ કરતી વખતે એ વિશે લોકોને સમજ આપવામાં આવી છે. લોકોને ફૂલ આપીને આપણે સમજાવ્યા છે આજે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો શું થઈ શકે છે એ ફૂલ આપીને સમજાયા છે. અને જેની પાસે નથી લાઇસન્સ એ લોકોને આપણે લાઇસન્સ બનાવવા आग्रह કર્યો છે. दाहोद से सीनियर संवाददाता सुनीता यादव के साथ नागेश्वर सेन की रिपोर्ट। सूरत जिले के ओलपाड तालुका स्थित मांसगांव में राज्य सतर्कता टीम ने एक बड़े नकली घी निर्माण कारखाने का भंडाफोड़ किया। स्टेट मॉनिटरिंग सेल की टीम ने विशेष सूचना पर छापेमारी कर भारी मात्रा में नकली घी, विभिन्न मशीनरी और खाली कंटेनर जब्त किए। प्राथमिक जांच से पता चला कि इस फैक्ट्री में विभिन्न पदार्थों को मिलाकर नकली घी तैयार किया जा रहा है। नकली घी के उत्पादन में उपयोग किए गए पदार्थों की जांच के लिए FSL परीक्षण कराए गए। फैक्ट्री प्रबंधकों के खिलाफ कानूनी कार्रवाई शुरू की गई। ये घटना पूरे सूरत जिले में हड़कंप मचाने वाली है, क्योंकि इस क्षेत्र में पहले भी नकली उत्पाद बनाने वाली फैक्ट्रियां पकड़ी जा चुकी हैं। सूरत से सी न्यूज़ संवाददाता राजदीप बारिया की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।